નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતી, જેમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 3 બરાબર પાઠ 3 જે આપણું છે એનું આપણે સોલ્યુશન જોવાના છે. મિત્રો, તો ચેપ્ટર પાઠ નંબર 3 બરાબર અમારી કામધેનુ બરાબર, જેના લેખક છે ચંદ્રકાંત જે પંડ્યા, જેનું ઉપનામ હતું જય ભીખુ. ચલો, પાઠ થોડોક મોટો છે, જેથી આપણે એને બે વિડીયોમાં બે ભાગની અંદર છે તે વિભાજિત કરેલું છે બરાબર. તો આજે આપણે થોડાક પ્રશ્નોની વાત છે તે આમાં આપણે કરવાના છે. ચલો તો શરૂઆત કરીએ. પાઠ નંબર 3 અમારી કામધેનુમાં પહેલું, વિકલ્પો શોધીને સાચો વિકલ્પ લખો. તો પહેલું, લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? તો 8 શેર. બીજું, લેખકની ગાયનું નામ શું હતું? તો કે બી, બોડી. બોડી ગાય, ગાયનું નામ બોડી હતું. ત્રીજું, લેખકની ગાય સ્વભાવે કેવી હતી? તો કે ગરીબડી. અને ચોથું, સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા? તો કે ઘૂઘરી ખવડાવતા. પાંચમું, બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? તો કે 1.25 વર્ષનો. અને ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું હતું? તો કે રમલી ગાય. એ સાતમામાં કે લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા? તો કે 25 રૂપિયા જેટલા છે તે મળી જતા. આઠમું, ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરતી? તો કે બોડી પીપળાનું. અને આઠમું, આ પાઠના લેખકનું નામ શું છે? તો કે ચંદ્રકાંત પંડ્યા. ચલો, ખાલી જગ્યામાં બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. તો કે કાઠિયાવાડી પ્રજાતિની. બા તાજું ફીણ વાળું ખાલી જગ્યા દૂધ ભરી દે અને હું ગટગટાવી જાઉં. તો કે શેડ કડું, શેડ કઢું. ત્રીજું, બોડી ગાયને ખાલી જગ્યા બહુ ગમે, ચોખ્ખાઈ. ચોથામાં, બાપુની ખાલી જગ્યા નીકળી ત્યારે બોડી ગાય કેટલાય ધમ પસાડા કર્યા? બાપુની ઠાઠડી નીકળી ત્યારે બોડી ગાયે ધમ પસાડા કર્યા હતા. પાંચમું, ખાલી જગ્યા લેખકના કુટુંબનું કોઈ પૂર્વ જન્મનું ઋણ અદા કરવા આવી હતી? બોડી ગાય. ચલો, ત્રીજામાં છે, એક વાક્યમાં ઉત્તર આપો કે લેખકની ગાયનું નામ બોડી કેવી રીતના પડ્યું? તો કે બોડી ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી છે તે પાડ્યું હતું. એને શિંગડા નહોતા એટલે બોડી. બોડી ગાય દેખાવે કેવી હતી? તો કે બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને ઊંચી ઓલાદની સારી ગુણવત્તાવાળી, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. ત્રીજું, કે પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? તો કે જ્યારે પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરી અને દૂર ખસી જતી. ચોથું, કે બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુઓ શું કરે? તો કે બોડી ગાય જ્યારે ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી અને આશકા લે. બોડી ગાયની પોતરીનું નામ શું હતું? તો કે બોડી ગાયની પોતરીનું નામ રમલી હતું. બરાબર, અહીંયા રમલી જે આપણને પૂછ્યું છે, ધરમપુરમાં ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું હતું? તો રમલી ગાય જે લખ્યું છે તે. ચલો, છઠ્ઠું, એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા? તો કે એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાયે બરાડા પાડી અને ફળિયાના સૌને જગાડી દીધા, જેથી ચોર નાસી ગયા, ભાગી ગયા. સાતમું, લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના ઉપર કુટુંબ નભરું હતું? કે લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ એમનું કુટુંબ નભતું હતું, મીન્સ આધાર રાખતું હતું. આઠમું, બોડી ગાય શાથી મરી ગઈ? તો કે બોડી ગાયને જાનવર કરડ્યું બરાબર, જેથી તેનું આખું શરીર છે તે ફૂલી ગયું અને અંતે તે મરી ગઈ. ચાલો, ચોથું છે, 2-3 વાક્યમાં ઉત્તરમાં પહેલું, બોડી ગાયને દોહવા અંગેની વિશેષતા જણાવો. કે બોડી ગાયને વેળા ક વેળા થોડું ખસે કે
રદી ખવડાવો એટલે તે દોહવા દેતી. બીજી ગાયની જેમ તેને દોહતી વખતે પગ બાંધવા પડતા ન હતા અને એટલે ગરીબડા સ્વભાવની હતી કે નાનું છોકરું આરામ આચરમાં નાખી અને ખેરોને દૂધ શેર તે કાઢે તો એને કશું ન કરે. આચર દબાવી અને દૂધ કાઢી લે તો પણ ગાય એને કઈ કરતી નહીં. બીજું, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું શા પરથી કહી શકો? તો કે બોડી ગાય પોતાની પીત પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખતી. તે ગમે ત્યાં જાય ગંદી જગ્યાએ બેસતી નહોતી અને તે કદી ગંદુ ખાતી નથી અને તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા છે તે રાખતી. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી. ત્રીજું, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? તો કે બોડી ગાયના મૃત્યુ પછી લેખકની બાએ એમની સગી દીકરી મરી ગઈ હોય એમ રડ્યા અને તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં અને તેમણે બોડી ગાયનો ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવી, ભીની આંખે પ્રણામ કર્યા અને પછી લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળાની નીચે ખાડો ખોદી અને ત્યાં એને દાટી દીધી. ચાલો 4-5 વાક્યની અંદર ઉત્તરમાં પહેલું છે, ઘરના બધા ગાયની કેવી રીતના સંભાળ રાખતા? તો કે ઘરના બધા ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેનો દરરોજ ખેખરો કરતા હતા. તેને ઘાસ અને સારી રીતે ભરેલા બાફણનો ટોપલો ખાવા માટે આપતા અને ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમેય ચોખ્ખાઈ છે તે ગમતી અને બાળકો સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપી, લીલી જાર, ચાર નહીં પણ લીલી જાર પોતાના હાથે કાપીને ખવડાવતા. ચાલો પછી કહે છે બીજામાં, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? તો કે બોડી ગાયને ગામના લોકો બહુ માન આપતા. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેમના માથે હાથ મૂકી અને આશકા લેતા. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરતી. બરાબર. અને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જતા અને આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હતી. ધરમપુરમાં બોડી ગાયનું સંભારણું શી રીતે કાયમ રહી ગયું? તો કે ધરમપુર ગામમાં લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળાની નીચે ખાડો ખોદાવી જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી. એ પીપળો એને બોડી પીપળો તરીકે ઓળખવા લાગ્યો અને વર્ષો વીતીને દિવસે ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના મિત્રો બાળકે લખ્યું નથી સરખું, વટ સાવિત્રી ના દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરતી અને આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભારણું કાયમ માટે રહી ગયું. ચાલો પ્રશ્ન 6 માં તો નોટમાં લખવાની અંદર આપણને કહે છે. 7મું પણ નોટમાં લખવાનું છે. 8મું, અ બ ક માંથી વાક્યના અંશ લઈ અને અર્થસભર વાક્ય બનાવવામાં. તો બોડી ગાય આજે કામધેનુ હતી. તો બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું બીજું વાક્ય, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો બોડી પીપળો તરીકે છે તે ઓળખાતો અને ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો હતી અને આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. ચલો મિત્રો તો આટલે સુધીનું રાખીએ. બરાબર. પ્રશ્ન નંબર 9 થી આવતા વિડીયોમાં આપણે જોશું. ફરી પાછા મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.